એ શેરડીનો વચલો ભાગ છે. શેરડીનો પહેલાં કઠોર એવી આગલો ભાગ કેવો કઠણ હોય, દાંત પાડી નાખે, ખાવાનું મન ન થાય, ટૂંકી ટૂંકી એની ઓલી હોય, પણ પૂંછડિયામાં રહ ન હોય. હવે આગળ પૂંછડું કેવું આવશે એ ખબર નથી, એમાં રહ હોય કે ન હોય, પણ એ તો ભગવાનને આ સાયપો છે સત્સંગ. એમાં આપણે કાંઈ ન કહી શકીએ કે આવું જ થશે. એ તો એ બેઠા બેઠા બધું ધ્યાન રાખે છે. એ જ પ્રગટ મહારાજ છે આજે સત્સંગમાં. તો એ શ્રીજી મહારાજ એ સંતો કહે છે કે અત્યારે વચલો ભાગ હાથમાં આવ્યો છે. વચલો શેરડીનો ભાગ કેવો પોચો હોય ને મધુર હોય ને મીઠો હોય ને, તો એવો આ સત્સંગ છે. જુઓ, આ જેવા સંકલ્પ કરો, સત્ય સ્વરૂપ ભગવાન છે. જેવા તમે સંકલ્પ જેવો કર્યો, નાનો કર્યો તો નાનું થાત, મોટો કર્યો તો મોટું, પણ કરતા કોણ છે? શ્રીજી મહારાજ. સંકલ્પ કરવા જોઈએ, પણ એ સંકલ્પ હારા કરવા જોઈએ, સમજ્યા ને? અને જેવા સંકલ્પ કરશો એવા સત્ય થશે. આ સત્ય સ્વરૂપ પરમાત્મા, સત્ય સ્વરૂપ મહારાજને મુક્ત અને અક્ષરધામ, એ ત્રણેય સત્ય શાશ્વત છે. એ ક્યારેય એ અદૃશ્ય થતા નથી. તો એ મહારાજ એ વિસનગરના હરિભક્તો જ્યારે સમયો ભરાણો ને એમાં આવેલા, મહારાજ પછી રાતે પાછા પૂછે, હો, જ્યાં જ્યાં ઉતારા હોય ને, કાંઈ આવી સગવડ થોડી હતી. એ વૃક્ષ નીચે ઉતરા હોય, બીજે ઉતરા હોય, તો મહારાજ જઈને પૂછે, તમારા ગામમાં ભજન કરવાનું તો સુખ આવે છે ને, ભજન તો શાંતિથી થાય છે ને? ત્યારે બધા ભક્તો કહે કે મહારાજ બહુ મજા આવે છે, બહુ સારું છે, સારું જ. પછી ધીરે ધીરે ને આંખમાં થોડા ઢીલા ગળગળા થયા અને આંસુ આવ્યા. મહારાજ કે કાંઈ દુઃખ છે? ના ના, બીજું તો કાંઈ દુઃખ નથી, પણ ઓલો શુભો છે ને, શોભારામ, એ જરા તકલીફ ઊભી કરે છે. મારે કે શું કરે? લો, આ અંતર્યામી છે, છતાંય જાણે છે, છતાંય પૂછે છે. ત્યારે ભક્તોએ ધીરે ધીરે કીધું કે મહારાજ બીજું તો કાંઈ નહીં, પણ એને જ્યારે દૂધની જરૂર હોય ને તો એને ત્યાં ગાય વહુકી જોઈએ, તો અમારી ગાય દૂધતી જ લઈ જાય ને આ વહુકી બાંધી જાય. એમ એવું કરે છે? હા. પછી બીજું કાંઈ? બીજું તો કાંઈ નહીં, પણ ક્યારેક ક્યારેક તો એમ કે આ તિલક ચાંદલા કર્યા છે એ મને રૂચતું નથી, મારા તમારે રાજમાં રહેવું, તિલક ચાંદલા કાઢી નાખો. અમે કંઈક, એ તો અંગત ધર્મ છે અમારો, એમાં તમારે શું લેવા દેવા? તમને શું વાંધો છે? કંઠી રાખવી, તિલક ચાંદલો કરો, એ તો અમારો અંગત ધર્મ છે, ધર્મ રાખીએ છીએ શિર સાથે. ના, નહીં ચાલે. તો અહીંયા ક્યારેક ક્યારેક ડામ દઈ દે. ઓહ, મહારાજ ઢીલા થવા માંડ્યા. વાત સાંભળતા જાય છે. પછી મહારાજ કે એથી બીજું, મહારાજ કે ક્યારેક ક્યારેક ઉનાળામાં હરિભક્તો કહે છે વૈશાખ મહિનામાં ધોમ ધકતા તાપમાં તડકે બેહારે છે. પણ એક વખત એવું થયું મહારાજ કે એમની બેન છે ઉદયકુંવર, અને એનો દીકરો ભાણિયો, ઉદયકુંવરનો દીકરો અને આ સુબાનો ભાણિયો બળદેવ, એને જ્યારે એ ઉદયકુંવર બાને ખબર પડી ત્યારે કે મારા સત્સંગીને દુઃખ આવ્યું, એ મારું જ, મને જ દુઃખ છે. તો સત્સંગીનો પક્ષ લેવા માટે એ તડકામાં આવીને બેઠી. ત્યારે સુબાને કોકે કીધું કે તારી બેન હગી ભાણિયાને લઈને બેઠી છે. એને કોને બોલાવી? એને આવીને કીધું કે તું શું કરવા આવી છે? તું જા. આ ભાણિયાની દશા તો જો, નાનો એવો 6 વર્ષનો, એ લાલ, એના તડકામાં લાલ મોઢું થઈ ગયું, ટમાટા જેવા ગાલ, કાન હમણાં ફૂટીને મરી જશે. એ તારે ચિંતા, તને ભાણ્યો. મારા સગા તો આ સત્સંગી છે. એને જ્યારે તે દુઃખ આપ્યું ત્યારે એ નહીં ઉઠે ત્યાં સુધી હું નહીં ઉઠું. ત્યારે સુબાએ કહી દીધું, જાઓ બધાએ સત્સંગીઓ, હવે જ્યાં છૂટી મળે ને ત્યારે સત્સંગનો આનંદ થયો. જો કરતાપણું ભૂલતા નથી હો. ત્યારે હરિભક્તોને મનમાં કરતાપણું શ્રીજી મહારાજનું આવ્યું કે મહારાજે આ ઉદયકુંવરમાં પ્રવેશ કરીને આપણને છોડાવ્યા, આ કષ્ટમાંથી મુક્ત કર્યા. પણ જ્યારે જ્યારે દુઃખ આવે, સુખ આવે ત્યારે પણ કરતાપણું તો શ્રીજી મહારાજ. આપણે રોજ ગાઈએ છીએ કે મારી મરજી વિના રે કોઈથી તરુણું ન તોડાય, પણ હવે જ્યારે આવે ત્યારે ખબર પડે કે આ મહારાજની મરજી કેવી આપણે જાણીએ છીએ, કેવી અનુવૃત્તિ, એમ બધું લેવા માંડે. આ તો એવા સત્સંગી. છેલ્લે ટૂંકમાં કે એ વખતે ત્યારે જે બોલાવી, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, જે કાર કર્યો. ઓલો શુભો કે શું માંડ્યા છો સ્વામિનારાયણ ભગવાન ભગવાન? ભગવાન હોય ને તો મને 8 દિવસમાં આંધળો કરે. ઓલા સત્સંગી કે ભલા માણસ, આ તો સ્વામિનારાયણ ભગવાન કલ્પવૃક્ષ છે, આવું શું કરવા માગે છે? કાંઈક સારું માગ ને. મારે નથી માગવું, તમે કહો છો ભગવાન, ભગવાન નથી મારે, ભલે મને 8 દિવસમાં. મહારાજ કે એને ઉતાવળ છે ને, આપણે 8 દિવસ નથી રાહ જોવી, અડધા કાપી નાખો. અને અડધા કાપી નાખ્યા 4 દિવસમાં. પછી વાય ધોવે ગણો રહ્યો, દિન 4 માં આંધળો થયો. 4 દિવસમાં આંધળો થયો. છતાંય મારે એ કહેવાનું કે ભગવાન અને ભગવાનના આવા એકાંતિક સંત કેટલા દયાળુ છે એ તમે જુઓ.
આ વાત જ્યારે આંધળો થઈ ગયો, શ્રીજી મહારાજને કોઈએ કીધું કે મહારાજ આવું થયું છે, એની આંખું જતી રહી છે. મહારાજ એમ, હાલો હાલો આપણે એને આંખું દેવા જવી છે. લો, જે સત્સંગીને હેરાન કરતો હોય, આવું કરતો હોય, તો એ મહારાજ કહે છે હાલો અહીંયા આવ્યા જ છે ને આપણને આ બિચારો જીવ દુઃખી થાય. કોઈએ કીધું કે સ્વામિનારાયણ આવે છે, સ્વામિનારાયણ આવે, એમ કહી દેજો અહીંયા ઘરમાં નથી, ના પાડી દો. એલા પણ તને દેખતો કે મારે નથી દેખતું થવું. આ જીવ મહારાજ કે દૈવી અને આસુરી અનાદિકાળથી છે, કોઈ દી ભગવાન સન્મુખ થાય નહીં. માટે તો આપણે તો ભગવાનના ખરા ભક્ત છીએ. એકાંતિક બનવા માટે શ્રીજી મહારાજ આ સત્સંગ થાપ્યો છે, એની મૂર્તિનું સુખ આપવા માટે આ છે. માટે આવો લાભ આ સંતો કેટલું આપણું જતન કરે છે. એમને શું, એ તો મૂર્તિમાં શ્રીજી મહારાજના સુખમાં સુખી છે, એટલે એને તો મૂર્તિનું સુખ લેવું છે. પણ એ સુખ કેવું છે, કઈ રીતે છે, એ ચખાડીને તમને આપવું છે, પરાણે આપો. એટલે સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત. હવે આ મોલ તો દેખાય છે સારો, પણ હવે ખડજમાં એટલે ખડમાં ખવાય ન જાય, એટલે આ જતન કરે છે. ને આ બીજું ઉગેલું આજુબાજુ આવ્યું હોય ને, કામ ક્રોધ લોભ આ બધું ઉગ્યું હોય ને આપણા હૃદયમાં કોંટા ફૂટ્યા હોય, તો એને નિર્મૂળ કરે છે અને શુદ્ધ આત્મ સ્વરૂપનું જ્ઞાન આપી અને એ આત્મ સ્વરૂપમાં સાક્ષાત બિરાજતા શ્રીજી મહારાજ એનો સાક્ષાત્કાર કરાવવાનો આ સુંદર સુયોગ, આવો અવસર મળ્યો છે. ખરેખર ખૂબ ખૂબ જેટલા યજમાનોને, આ આયોજકોને, આવા સંતોને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આવા સંત મળવા એ બહુ અતિ દુર્લભ છે. છતાંય કાંઈક ધાંગધ્રાના આ ભક્તો કાંઈક ભાગ્યશાળી હશે તો આ સંતની પ્રાપ્તિ થઈ. એવા સંત આપણે આ ધાંગધ્રા હળવદ તાલુકાને મળ્યા છે. ખૂબ સત્સંગ માટે, શ્રીજી મહારાજને રાજી કરવા માટે, જેમ બ્રહ્માંડ સ્વામી મર્યાદાનું અંગ, એવી જ રીતે મર્યાદામાં રહીને સત્સંગની અભિવૃદ્ધિ કરે છે. શ્રીજી મહારાજના આ શ્રીજી મહારાજ પ્રગટ બિરાજમાન છે, એમના ચરણમાં બ્રહ્માંડ સ્વામી જેવા પવિત્ર મહાન શ્રીજી મહારાજના અંતરંગના સખા, એમના ચરણમાં પ્રાર્થના કરીએ કે આવો નવો સત્સંગનો યોગ અમને સદાયને માટે આપતા રહેજો. આવો જ યોગ અમારા જીવનમાં કાયમને માટે રહે. ભગવાનના ચરણમાં ભગવાનની ભક્તિ અને સત્સંગ ખૂબ દ્રઢ થાય અને આવા સંત હરિભક્તોનો પક્ષ શીરસાટે રહે, એટલી જ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વ પ્રકાશદાસજી સ્વામીએ સત્સંગ ચિંતામણી જેવો છે, હારું ચિંતવો તો હારું મળે, અને જો ફેર પડી જાય તો એવું મળે. માટે સત્સંગને સાચા અર્થમાં આપણા જીવનમાં ઉજાગર કરવો, એવી વાત પૂજ્ય સ્વામીએ કરી. આવો હવે હું પૂજ્ય ભક્તિ વિહારી સ્વામીને વિનંતી કરીશ કે સમયોચિત અને પ્રસંગોચિત એમના હૃદયના 2 ભાવ પુષ્પો સમગ્ર મહોત્સવને અને સભાજનોને સમર્પિત કરશે. પૂજ્ય ભક્તિ વિહારી સ્વામી, સ્વામિનારાયણ નગર, વેગડવાવ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ તેમજ સરસ મજાની સત્સંગી જીવન ગ્રંથરાજની કથાનું શ્રવણ કરાવતા પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજી સ્વામી તથા આપણા સૌ કોઈના ગુરુસ્થાને બિરાજમાન પૂજ્ય તપોનિષ્ઠ ભક્તિ હરિદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી ભક્તિનંદન સ્વામી, તેમજ દરેક સંતો, તેમજ આ ઉત્સવમાં જેમણે જેમણે યજમાન પદે રહ્યા અને ખૂબ સેવાનો લાભ લીધો છે એવા તમામ યજમાનો, તેમજ દરેક વાલા સત્સંગી બંધુઓ, ભાઈઓ તથા બહેનો, જ્યારે મંદિરમાં બિરાજતા ઠાકોરજી અને મંદિરનો 100 વર્ષનો જ્યારે શતવાર્ષિક પાટોત્સવ સૌ કોઈ સાથે મળીને જ્યારે ઉજવી રહ્યા છીએ, ત્યારે આ ઉત્સવ એવો છે કે ઘણા બધા મંદિરોના ઉત્સવ ઉજવાતા હોય, પણ જ્યારે મંદિરમાં બિરાજતા ઠાકોરજી 4 છોગાવાળી પાક ધારણ કરીને બિરાજતા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુજી, એમના મંદિરનો અને ઠાકોરજીનો આ શતવાર્ષિક પાટોત્સવ સૌ કોઈ જ્યારે ઉજવી રહ્યા છીએ, ત્યારે વાલા ભક્તજનો, તમે બધાએ બહુ ભાગ્યશાળી છો.
કારણ કે ઘણા બધા સંતોના મુખ દ્વારા તમે બધાએ સાંભળેલી વાતો અને પ્રત્યક્ષ અનુભવ કરેલા તમારી આંખ સામે તમે જોયા હોય. આ મંદિરમાં બિરાજતા ઠાકોરજી એ કોઈ એવા બળિયા ઠાકોરજી છે કે એની સામે ઊભા રહી અને તમે કોઈ સંકલ્પ કરો ને તો એ તમારા મનના સંકલ્પો ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ કરે. આવા ભગવાન સ્વામિનારાયણ છે. અને આ ધાંગધ્રામાં મંદિરમાં રહી અને જે સંતોએ મોટા મોટા સંતોએ હરિભક્તોને ખૂબ સત્સંગનું કથા વાર્તાનું સુખ આપ્યું છે એ તો ક્યારેય ભૂલાય એવું નથી. કારણ કે ગોપીવલ્લભ સ્વામી, ભગવત સ્વરૂપ સ્વામી, એ હરિનારાયણ સ્વામી હોય, વિજ્ઞાનદાસજી સ્વામી હોય, મહાપુરુદાસજી સ્વામી, એ ગુણાતીત સ્વામી, આ બધાએ મોટા મોટા ધુરંધર સંતોએ જ્યારે આ મંદિરમાં કાયમના માટે મહિનો 2 મહિના રહી અને સત્સંગના સુખ આપ્યા હોય તો, અને એ સત્સંગનું સુખ જેને લીધું હોય, માણ્યું હોય, જાણ્યું હોય, અનુભવ કર્યો હોય તો એને ખબર હોય. મને ખબર છે કે જ્યારે ભગવત સ્વરૂપ સ્વામી કે ગોપીવલ્લભ સ્વામી કોઈ 2 સંતો જ્યારે ભગવાનના ધામમાં ગયેલા ત્યારે કોઈને ખબર નહોતી. સ્વામી ધામમાં ગયા અને નદીમાં પાણી નહોતું, નાહવાની તકલીફ હતી. અને જ્યારે સ્વામીની પાલખી કાઢી ત્યારે ખરેખર કોઈને ખબર નહોતી કે આ સરકારી બેન્ડ પાર્ટીને કોણે બોલાવી. અને ત્યારે એ આ સગનભાઈને એમને બધાને માહિતી છે, એમને જોયેલું હોય કે ખરેખર એ સરકારી બેન્ડ પાર્ટી કોઈ વાતે નહોતી કરી. અને એમને જ્યારે તપાસ કરવામાં આવીને ત્યારે એમને કીધું કે ભાઈ અમને તો એવી માહિતી મળી, અમને એવા ચિહ્ન દેખાણા કે આ ધાંગધ્રા શહેરમાં કોઈ એવા મોટા પુરુષ જ્યારે આ દુનિયા છોડી અને ભગવાનના ધામમાં સીધાવ્યા અને ત્યારે ખરેખર પોતાની સ્વેચ્છાએ અંગ્રેજ બેન્ડ પાર્ટી સ્વામીના ઓલામાં આવેલી એવી મેં વાત સાંભળેલી. વાલા ભક્તજનો, આવો આ સત્સંગ કાયમના માટે આ મોટા મોટા સંતોએ આપ્યો છે અને અદ્યાપી સુધી આ સત્સંગ અત્યારે જીવતો અને જાગતો રહ્યો છે. સંચાલક સ્વામીએ વાત કરી કે દર 3 મહિને આ ધાંગધ્રાની ધરતી પર અવારનવાર ગમે અહીંયા જુદા જુદા સ્થળે સત્સંગ સભાનું આયોજન થાય, રાત્રિ સભાનું આયોજન થાય. એ બધા ધાંગધ્રાના ભક્તજનો બહુ ભાગ્યશાળી કહેવાય. માટે કાયમના માટે સત્સંગ જીવનમાં મુખ્ય રાખવો. વ્યવહાર જગતના તો વ્યવહાર મુખ્ય રહેશે, પણ એના કરતાંય જ્યારે ભગવાન સ્વામિનારાયણ, એમના સંતો, એમનો આપેલો સત્સંગ, એમની ભગવાનની વાતો જ્યારે જીવનમાં મુખ્ય રહેશે ને ત્યારે કોઈ દિવસ જીવાત્માને કાંઈ વાંધો નહીં આવે. પણ જ્યારે સત્સંગ જીવમાંથી જ્યારે ગૌણ થાય છે તો જીવને ઉપાધિ આવશે. માટે વાલા ભક્તજનો, જ્યારે આવો ઉત્સવ સરસ મજાનો ઉજવી રહ્યા છીએ, ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા એ 4 છોગલાના ધરતલ ભગવાન સ્વામિનારાયણ સૌ કોઈના સંકલ્પો પૂરા કરે અને મહારાજ દિવસે ને દિવસે આ ધાંગધ્રાનો સત્સંગ, વાલા ભક્તજનો, આ ધરતી એવી છે કે આ ધરતી પર બ્રહ્માનંદ સ્વામીએ પણ આવી અને એ કલકલિયા ઘોડાને નિષ્કામી બનાવ્યો હોય તો એ આ ધરતી છે. માટે આવા સંતો આ ધરતી પર આવી અને બધાને સત્સંગનો ખૂબ લાભ આપ્યો છે. કાયમના માટે સત્સંગ સાચવી રાખજો. ભગવાન સ્વામિનારાયણ એમની દિવ્ય દ્રઢ ઉપાસના કાયમના માટે હચવાય અને દિવસે ને દિવસે સત્સંગ કરવાનું મહારાજ ખૂબ ખૂબ બળ આપે. સંતોમાં કાયમના માટે આત્મીયતા બંધાય, દિવ્યતા રહે, એવી આજના દિવસે મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુજી એમના ચરણોમાં પ્રાર્થના કરી મારું વક્તવ્ય પૂર્ણ કરું. અસ્તુ. જય સ્વામિનારાયણ. તાલુકાના થોડાક હરિભક્તો ઉપસ્થિત છે. ગોરધનભાઈ, ભૂરાભાઈ, સ્વામિનારાયણ નગર વેગડવાવ હવારે હતા. અત્યારે ચતુરભાઈ, વસરામભાઈ, નારીચાણાવાળા, તેઓ પણ ગુરુનું પૂજન કરવા અને આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. હળવદવાળા અમારે ભૂદરભાઈ પટેલ ખાસ આવ્યા છે, તો તેઓ પણ પધારો અને ગુરુ પાસે આશીર્વાદ સ્વીકારશો. એ સાથે જ આજની સભા આપણે અહીં મહારાજના ચરણોમાં વિરામ આપીએ છીએ. વળી પાછા વહેલા ઠાકોરજી જમાડી અહીંયા ને અહીંયા રહીજો.